હેલો મિત્રો, તો સ્વાગત છે સંસ્કૃતિની સુગંધ અને ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું ભગવાન કૃષ્ણની ગોવર્ધન પર્વત ઉદ્ધાર લીલા, ભક્તિ, પ્રકૃતિ પ્રેમ અને અહંકારના નાશનો અદ્ભુત સંદેશ આપે છે. ગોકુળ અને વ્રજભૂમિના લોકો દર વર્ષે વરસાદના દેવતા ઇન્દ્રની વિશેષ પૂજા કરતા. તેઓ માનતા કે ઇન્દ્રદેવની કૃપાથી જ સમયસર વરસાદ પડે છે અને તેમના પશુઓ તથા ખેતીનું રક્ષણ થાય છે. નાનકડા કૃષ્ણએ એક દિવસ ગામવાસીઓને પ્રશ્ન કર્યો કે શું માત્ર ઇન્દ્રદેવ જ આપણા જીવનનો આધાર છે? તેમણે સમજાવ્યું કે ગોવર્ધન પર્વત, હરિયાળી જમીન, ગાયો અને પ્રકૃતિ આપણું સાચું શોષણ કરે છે. તેથી પ્રકૃતિનો આભાર માનવો અને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. કૃષ્ણની સમજણ અને મીઠી વાણીથી પ્રભાવિત થઈ ગામવાસીઓએ ઇન્દ્ર યજ્ઞ બંધ કરીને ગોવર્ધન પર્વત પરિક્રમા અને પૂજા કરી. આ વાતથી ઇન્દ્રદેવને ભારે અહંકાર લાગ્યો. તેમણે ક્રોધમાં આવી વ્રજભૂમિ પર ઘોર વાવાઝોડું, મુશળધાર વરસાદ વરસાવ્યું. આકાશમાં કડકડતી વીજળી, ગરજતા વાદળો અને સતત વરસતા વરસાદથી ગોકુળમાં ભયનો માહોલ છવાઈ ગયો. ગાયો તડપવા લાગી અને લોકો પોતાના ઘર છોડીને કૃષ્ણ સામે દોડી આવ્યા. ત્યારે કૃષ્ણએ પોતાની દિવ્ય શક્તિ બતાવી. તેમણે સહેલાઈથી ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉંચકી લીધું અને સૌને તેની નીચે આશ્રય લેવા કહ્યું. ગામવાસીઓ, ગોપીઓ અને ગાયો પર્વતની નીચે સુરક્ષિત રહ્યા. 7 દિવસ અને 7 રાત સુધી કૃષ્ણએ પર્વત ઉંચકીને રાખ્યો, પરંતુ તેમના ચહેરા પર થાક કે ચિંતા નહોતી. તેઓ સ્મિત સાથે બધાને ધીરજ આપતા રહ્યા. અંતે ઇન્દ્રદેવને સમજાવ્યું કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ પરમાત્માનો અવતાર છે. તેઓ શર્મિંદા થઈ કૃષ્ણ સમક્ષ નમન કરવા આવ્યા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી. આ કથા આપણને શીખવે છે કે અહંકારનો અંત હંમેશા વિનમ્રતામાં થાય છે. સાચી ભક્તિ માત્ર વિધિ વિધાનમાં નથી, પરંતુ પ્રકૃતિ, પરિશ્રમ અને સત્યનું સન્માન કરવામાં છે. ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે ધૈર્ય અને વિશ્વાસ જ સૌથી મોટી શક્તિ બને છે. ગોવર્ધન લીલા આજે દીપાવલી પછી ઉજવાતા ગોવર્ધન પૂજા તહેવાર દ્વારા યાદ કરવામાં આવે છે, જે પ્રકૃતિ અને ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તો આ હતી એક સરસ મજાની ગોવર્ધન પર્વત ઉદ્ધાર વિશેની માહિતી.